માના રૂપમાં મને તમને શક્તિ 4 વાર મળે છે એવી ભગવતી મારા જાંજમેરની માલપા હુમલના કુળ ભાગલે ભગવતી ચામુંડા બેઠા હોય, જેથી ચંડ અને મૂંડ નામના દૈત આ પૃથ્વીની માથે દેવ અને દાનવોને જ્યારે વાદ થયો, દૈતો દેવ દેવીઓ થઈને જ્યારે કંદડવા મળ્યા અને ત્યારે જગ 33 કરોડ દેવાળું વિચાર કરે છે કે ભાઈઓ હવે શું કરું? સુંધામાની માલપા ખરાવડા ડુંગર માથે ભગવતી ચામુંડા 4 જુગની હોડ કરી અને માતાજી પહોંચી ગયા છો. 4 જુગ 18 પુરાણ 100 શાસ્ત્ર કેવા દ્વાપર, સતયુગ, ત્રેતા અને આ કળયુગ, 4 યુગ, 18 પુરાણ, 100 શાસ્ત્ર અને 21 બ્રહ્માંડ છે. જો બાપ આ જાંજમેર એ 4 યુગની હોડ કરી અને ભગવતી ચામુંડા પહોંચી ગયા છે ને ભાઈ, અને દઈ તો એમ કેવા આ વિકરાળ થઈ ગયા છે. જગ 33 કરોડ દેવાળું ને બધાને જ્યારે કંટમાં મળ્યા ત્યારે વિચાર કર્યો કે હવે આને મારે કોણ? જોગ માયા, અનંત જોગની જોગ માયા, જેનો જન્મ નથી એમ પાછું માનું મૃત્યુ નથી બાપો. મારી આદિ અનાદિની ઈશ્વરી કહેવાય દીદી. દુનિયાની માલિપા કોણ? શિવ અને શક્તિ. એનો ક્યાંય જન્મય નથી, ક્યાંય મરણય નથી. બાકી હું તમે તો આવીને વહી જવાના, વળી પાછા આવવાના, આવીને વહી જવાના, વળી પાછા આવવાના, આવી અને વહી જવાના. અજર અમર છે. એને વિચાર કર્યો કે ભાઈ હું હવે આને કોણ મારે? અને માં એવી છે બાપ. શ્રીમદ ભાગવત કથાનું આયોજન સાહેબ, રામાયણનું યુદ્ધ 10 દિવસે પૂરું થયું હતું અને મહાભારતનું યુદ્ધ 18 દિવસ હાલ્યું હતું. જ્યારે હામાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે દળ ગોઠવાણા ને ત્યારે હવારમાં દાદો ભીષ્મ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો સામે ઉતરવાના હતા, તેથી આગલેથી રાતે એ મારો ને તમારો કાળિયો ઠાકર કુરુક્ષેત્રના મેદાનમાં જે આટા મારવા જાય, જોવા જાય ને ત્યાં આમ નજર કરી, કાળી અંધારી રાત છે, હાથે હાથ દેખાતો નથી. અને એવા સમયે ઈ મારો ને તમારો મુરલીધર મહારાજ કાળિયો ઠાકર કુરુક્ષેત્રના મેદાનમાં જોવે છે. આવતીકાલે આ મેદાનની માલપા દાદો ભીષ્મ ઉતરવાનો છે. આમ આંખે નજર કરીને ત્યાં કાંક સફેદ જેવું કળાણું ધીમે 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 પડખે જઈ અને જોયું, ત્યાં એક ભરત દોશી બેઠા બેઠા કુરુક્ષેત્રના મેદાનમાં કાંકરા અને કાંટા એકવાર લે છે. કાંકરા અને કાંટા એકવાર લે છે. એ કાળિયા ઠાકરે આમ જોઈને એટલું કીધું કે માં કોણ છો? આવી કાળી રાતે હડાફ લઈ ઉભા થઈ અને કાળિયા ઠાકરની સામે ફરીને એટલું કીધું કે હું ગંગા છું. હું ગંગા છું. કે પણ આ કાળી રાતે કે કાલ મારો દીકરો ભીષ્મ, ગંગા પુત્ર ભીષ્મ આ ધરતી માથે ઢળશે ને એટલે એને કાંટોય ન વાગે અને એને કાંકરાય ન વાગે ને એટલે હું કાંટા અને કાંકરા વીણવા આવીશ. હું ભીષ્મની માં છું. મારી અંતરના ઊંડાણની વાતો જાણવા વાળી મારી અંતરના ઊંડાણની વાતો જાણનારી આ ગઢુલા
કોરો કરે મારી હુમલ ના કુળ ભાગલે બેઠેલી મહાબળે તારા તો કોરા મારી જોગ માયાથી જ સહન થાય નહીં ભગવતી જ્યારે 4 જુગની હોડ કરીને હોઈ ગયા હતા મૈસૂરની માલિપા હરાવળા ડુંગરે કે હવે આને જગાડે કોણ તેથી ભોમ જોગી હાથમાં ડમર નાક લઈ તાળી પાડી શબ્દ ફેંકી અને ડમ 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 ડમા ડમરું વગાડ્યું એટલે ભગવતી ચામુંડા થોમ ને વિકરાળ થઈને જાગીને એટલું કીધું કે બાપ શું કામ મને જગાડી જગાડવાનું કારણ છે માં આ અમરિયા નામનો દૈત એટલો બધો વિકરાળ થયો છે કે દેવ દેવીઓને કંટે છે એનો સંહાર કરવાનો છે કે ક્યાં જો હમણે આવશે ભગવતી ચામુંડાએ તેથી પોતાનું સ્વરૂપ ફેરવ્યું કેવા કે કેડે મહિના માડી જેથી પાતળા અનમુખ કર્યું એવું દોદલું મેં કાઈ હરાન મારવા એ તેથી એવો રે ધર્યો ચામુંડા અવતાર માતાજી ખરક ખાંડા ત્રિવાર ત્રિશૂળ સમર સાપકા આ બધા ભગવતીના હથિયાર છે એ હાથમાં લઈને કીધું હાલો હાલો હવે દૈતનો વધ કરવો છે અમારી રાવળી શૈલીમાં જીલણી ગવાય કેવી રીતે એ ધોડો દેવાળું દૈતિયા દોડ્યો જાય એની વહે મારી ચામુંડા થાય શૈલી છે એમાં આવી રીતે આ ઝીલણીઓ ગવાય પણ કોઈ ચારણ યાદ કરે કેવી રીતે બાપ મળી આકાશ પાતાળ દૂત ખરી અંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાળ દિગંબરિયા થઈ ડુંગર સાથી સાય પેણ સમય રવરાય રવેજી કાળ કને વકાળ દેસી ઈશ્વરી મળી વકાળ દેસી ઈશ્વરી મરી કરતા હરતા સિંહ શશી શેખડા ધોમ ને વિકરાળ બની ભગવતી માઓ દૈતનો સંહાર કરવા માટે આદિ શક્તિ ચામુંડા બધાયનો જન્મ થાય છે ગીતોનો ગરબાનો રસ ઉલ્લાસમાં થાય છે પણ એક જ્યારે શિવે તાંડવ કર્યું એ ભયંકર ક્રોધમાં એનો એમ કહેવાય જન્મ થયો છે બાપ મારી આકાશ પાતળ દૂધરી અંબર નાગ સુરા નર પાઈ નમે મારી આકાશ પાતળ દૂધરી અંબર નાગ સુરા નર પાઈ નમે પાળ દિગંબરિયા થઈ ડુંગર સાથે સાયર પેણ સમય ભયંકર ક્રોધ અને એમાં શિવને શક્તિ નીકળે મિત્રો આવી જગદંબા દૈતોને મારીને તમારી હાટું સહાર્યા હોય ને એ આજ હુમલ પરિવારની કુળદેવ ચામુંડા હોય